હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. મારા દિશુબેન આજ ખાઈ રહ્યા છે કેરી અને દિશુની મમ્મી ભેગા ભેગા ખાઈ રહ્યા છે. ખાવા લાયક ખાવાની વ્યવસ્થા શું કરવાની? વિવેક ભાઈ ખાઈ રહ્યા છે ને બેટા? તમને કીધું ઓલો ખાવે તો તમે ખાતા નથી. ના, અમે રોટલા ખાતા એટલે કેરી ના ભાવે, ઓછી ભાવે એટલે બેટા. તે રોટલા બધા ખાતા હોય, ક્યારે નહીં ખાતા હોય. તમને ખાવાની બેટા કેરી? લે બી પોતા ખાવી ના એને હાથ બગડી જાય. બીજું તો શું કરે? બીજું તું શું ખાઈ રહી એમ? કેવી છે? મસ્ત. આ આટલી કેરી નહીં ધરવા પહેલી વાર આટ લાયા. સીઝન હવે ચાલુ થઈ ગયા ને તારે? પછી વરસાદ આવે ને કે સીઝન તો ચમ સસ્તી? 80 કિલો આલી રાત બહુ એક વાર દી ખેરા 15 ને ભૂલી હતી. કિલા ઓય 80 કિલો આલે. આયો કોઈ ભૂલ નથી. આ શું પણ બોલો. માં ફાડી નાખી આને. ખાઓ બીજું હાથ ખાઈ જાઓ કે નહીં? કાજી હેલો મિત્રો, કેરી ખાઈ રહ્યા છે. ખજીરો કાઢવાનું કામકાજ કરે છે ચાલુ. નથી શું તો ખાઈ રહી? એ સોરી ખાવા ચાલુ કરે કે માર રોટલો ખાવાનો છે. હે ગોટલો ખાઈ જાવ હે? હે મેં જોડે નાહવાના અટકી જાય છે ગોટલી ના. એને બહુ ભાવે. પછી ના પેટી લાઈક ખવરાઈ દે. હોવે હમણાં થોડી સસ્તી થાય ને પછી લાવશું. પછી આપણે ખાશા ને આપણા બધા યુટ્યુબ ફ્રેન્ડને ખવડાવશું કેરી રસપુરી ને બેટી ખવડાવશું ને એક દાડો સમય આવશે તે નહીં બેટા? સાચું ને? ચકરી ના પકોડા. ઝઘરા બકરા તો બીજું શું છે? આબુનો પેટો, આબુની રેતી, મેગી, બસ આમાં શેમ્પુ. શેમ્પુ, દાઢી કરાવવાનું છે હે લેટો તો બેટા એ શું છે? એમ કોણ ખાશે રેફર? દે વિવેક, તારા માટે શું છે? લેમન. હા, દિશુ માટે એમાં ચકરી છે. હા આમ કરતો એની કોઈ નહીં ખાવા દે. લે તમે લો. પોસી છે ને મસ્ત છે. તું હવે રહેવા દે. એને હાલ દેજે આખું. આ રે. હવે ઓય બધું આખું દોશી. લે આજ મમ્મા. ઓલી ટીકડીઓ બહુ ખાતો નહીં જો ખબર હોય. ખબર છે. એના જેવી જ આવે. પૂરી સ્ટોરી યાર. હમ. લે. હા છે 2020 ને. આ છે મેગી. આ દિશુબેન ની મેગી. તને બહુ ભાવે મેગી? ના રે આ બે સ્પેશિયલ ભયા માટે છે હો. એમ અને શેમ્પુ મારા માટે તમારે માથું નહીં ધોવાનું. મૂચા આવે છે અડવી નહીં થશે. એ મારા વિવેકને નહીં? અમારા વિવેકને નહીં ધોવાનું? લાગે વિવેક તને? દિશુ જે પાણી ના બગાડે તો આવતી રહે, તું આવતી તું જાય આવતો રસ જલ્દી વિવેક. હવે વિવેક આમાં તો થઈ જાય. જાઉં છે હવે કામે. આ તો વાળી મત રહેશે હો. જોઈ લીધું તો નહીં મેળાઈ જાય. શું લાવ મારે કાંઈ ભેત હાલવા બીજું દઉં. લાવો ને મેડી હતા નહીં બનાવવાનું. કોને હતા? તમ તાર તું હોય એટલો આખો માથામાં નાખીને નાજી ને હોય એટલું આખું નાખીને નાજી ને માથામાં એમ કોઈ પૂછું લાવવાનું. તો તું મને ક્યારે આ ભાઈ ડબો જાય જો. હે વિવેક? ઈ બેન દીધો. એ તારો વધારે ખવડાવવામાં મજા નહીં. એ ઉધરા થઈ જાય એમાં એને ખવડાવવાનું બહુ સારું. હળો હું તો નીકળું કામે જાઉં. જો ટાઈમ થઈ ગયો. સાહેબ તો થઈ જ જાય ને તારે. હાલો મિત્રો, તો આજે આટલું કામકાજ બધું પતી ગયું છે. આગળનું કકટાઈસ વાઇસ લગાવી છે. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. આજે છે દિશ્વીની મમ્મીને રવિવાર, એટલે દિશ્વીની મમ્મી એકટાણું કરવા બેસી જશે. શું બનાવ્યું હાલા?
સોરાની ફરિયાનું ગવારની ફરિયાનું બાજરીના રોટલા છાશ એને તર્યા છે મરચાં ભૂખ લાગે તો બધા ભલાને ભાવે એવું જ બાજરીના રોટલા ના ખવાય અહીં આવતી રે અહીં આવતો રે ભલે લઈ જઈએ હોય તો એમની છે આપણે થોડી બધા ડેડો મમ ખા મમ લે મમ નહીં ખાવ તને નહીં ભાવતો તો શું તને ભાવે છે તો શું કાલે કાઢ બારે કાઢ ગાડી તેમાં મારો છોકરો છે વિવેક એ બહુ ફોર્મમાં છે રમે છે દીશું મમ્મી અમારે જમવા બેસી ગયા છે નામે જમવા બેસી ગયા છે બે કામ કરી દીધા યાર હાલ લાવી દીધું છે દીશુની મમ્મી દૂધ કરે છે ગરમ થઈ જાય એટલે પછી એને મૂકી દો આ બાજુ અમારે વિવેકભાઈ હોઈ ગયા છે દીશુબેને હોઈ ગયા છે આજનો વિડીયો મિત્રો કંઈક આવો જતો હોય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી